अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। उम्मीद છે આપ સગલા ખૈરિયતથી હશો. પાછલા બાઝ વિડીયોઝમાં આપણે મદની zikr કરી રહ્યા છે. એના મજરામાં આપણે દેખું કે હુરૂફુલ મદ કયા કયા છે અને એ કઈ કઈ શાકિલા સે લિખાય છે. એમાં મદ તબીઈ અને મદ સિલત સુગરા જેની બે હરકત હોય છે એ આપણે દેખો. એમાં અલિફના ઉપર ગોલ નિશાન હોય છે જે કોઈ વખત તિલાવત નહીં થતું અને એનાથી તિલાવત પર કોઈ ઇફેક્ટ બી નહીં થતું એ દેખો. પછી અલ અલિફાતુ સબઆની zikr કીધી અને વિડીયો 9માં જે લાસ્ટ વિડીયો હતો એમાં મદના નિશાનની વાત કીધી કે જે હરફુલ મદ પર આવે છે એ કેવારે આવે કે એમાં બે કન્ડિશન્સ હોય છે. એમાં એક કન્ડિશન જે ઘણી કોમન છે એ શું કે આ પેટર્ન હરફુલ મદ કોઈ બી શકલમાં હોય એના બાદ હમઝા એ બી કોઈ બી શકલમાં હોય એ આવે તો હરફુલ મદમાં મદનો નિશાન આવે છે અને એનાથી 3 કિસ્મના મદ બને છે: મદ મુત્તસિલ, મદ મુનફસિલ અને મદ સિલત કુબરા. તો આજે આપણે આ તીને મદને ડિસ્ટિંગ્વિશ કરીશું, કેમ ઓળખવું કે કયું મદ બની રહ્યું છે અને એ મદની કેટલી હરકત હોય છે. અને તે બાદ અખીરમાં કુરાન મજીદના કલેમાતમાંથી તિલાવત કરીને તમરીન કરીશું ઇન્શાઅલ્લાહ તઆલા. હવે મદ મુત્તસિલની શું માના, લિટરલ મીનિંગ કે ઇંગ્લિશમાં કે કનેક્ટેડ, જોઈન્ટ. મુનફસિલની શું માના કે ડિવાઇડેડ, ડિટેચ્ડ. હવે આ બેવે લફ્ઝને આ મદના કોન્ટેક્સ્ટમાં જોડીએ તો આ મદનો પેટર્ન શું પેટર્ન છે કે હરફુલ મદ એના પછી હમઝા. જો આ એક કલેમામાં આવે યાની કનેક્ટેડ હોય, એક જ કલેમામાં એક વર્ડના અંદર આવે તો એ શું બની જાય છે, કયું મદ બની જાય છે કે મદ મુત્તસિલ. એના આ મિસાલ એક્ઝામ્પલ્સ છે. શ, બરાબર છે. પછી આ બે હજી આ બે કલેમા આપના સામે મૂકા છે. ઇન્શાઅલ્લાહ એની તિલાવત તમરીન આપણે આગળ કરશું. હવે જો આ મદનો પેટર્ન કયું કે હરફુલ મદ કોઈ બી શકલમાં આવી શકે છે, એના પછી ઓપ્શનલ છે કે સાયલેન્ટ અલીફ આવે જે ગોલ વાળું, અને એના પછી હમઝા આવે એ બી કોઈ બી શકલમાં આવે. તો આ જો બે કલેમાના દરમિયાન આવે, મસલન આ બે કલેમા છે ફીહા અલા અને એના દરમિયાન આ પેટર્ન બની રહ્યું છે, એને પહેલા કલેમાના આખિરમાં હરફુલ મદ છે અને નેક્સ્ટ કલેમાના શરૂમાં હમઝા આવે છે, તો એ મદનું પેટર્ન બની રહ્યું છે. મગર આ એક કલેમામાં નથી, બે કલેમાના દરમિયાન બની રહ્યું છે. તો આ મદને કહેવાય મદ મુનફસિલ, ડિસ્કનેક્ટેડ. હવે તીસરું મદ સિલત કુબરા. એ મદ મુનફસિલની જ કિસ્મ છે, ફક્ત ફરક શું છે કે આ હરફુલ મદ કેવું હશે, આમાં યા તો છોટો વાવ હશે યા છોટો યા હશે. એને ડિસ્ટિંગ્વિશ કરવું ઘણું આસાન કે છોટો યા છોટો વાવ, એના પછી જો હર્ફ હમઝા આવે તો આ મદ બની જાય છે. તો મદ સિલત કુબરાનો આઈડેન્ટિફિકેશન એકદમ આસાન થઈ ગયું, જે આપણે બતાવ્યું કે છોટો યા છોટો વાવ એના પછી હમઝા આવે અને આ જે હશે આ ઓલવેઝ બે કલેમાના દરમિયાન છે, એને મદ મુનફસિલનો એક વર્ઝન છે. તો ઓલવેઝ આ બે કલેમાના દરમિયાન જ દેખાશે આપને આ મદ સિલત કુબરા. હવે આપને મુમકિન છે કે હમે તો અરબી से આશનાઈ નથી, તો કેમ ખબર પડે કે આ એક કલેમો કહેવાય, કે કેમ ખબર પડે કે મદ મુત્તસિલ છે કે મુનફસિલ છે.
તો આપ સગલા આ મિસલ શરૂઆતમાં યાદ રાખી શકો છો એને પેટર્નને સમજવા વાસ્તે કે મધ્ય મુત્તસિલ બની રહ્યું છે કે મુનફસિલ. સેલત કુબરાને સમજવું તો આપના વાસ્તે આસાન થઈ ગયું છે. હવે મુત્તસિલ બની રહ્યું છે કે મુનફસિલ એ કેમ? તો એમ સમજી શકાય કે 99% આ મિસલ એપ્લિકેબલ હોય છે. 1% ને આપણે જવાઝ રાખીએ. અગર આપ જો સમજી આશો તો ઇન્શાઅલ્લાહ આપ એને આઈડેન્ટિફાઈ કરી શકો. શું યાદ રાખશો આપ કે મધ્ય મુત્તસિલમાં ઓલમોસ્ટ જગહ પર જે હમઝા હોય છે ને એની શક્લ કેવી હશે કે યા તો એ છોટો હમઝા હશે યા વાવ યા પર ઉપર હમઝા હશે. તો આ મિસાલ આવ્યો તો આપ સમજો કે મધ્ય મુત્તસિલ છે. અલીફના ઉપર યા અલીફના નીચે હમઝા નહીં હોય. બરાબર છે, અક્સર જગહ એમ જ. ઓકે, અને મધ્ય મુનફસિલ એનો ઓપોઝિટ 99% શું હશે કે હરફુલ મદના બાદ જે હમઝા આવી રહ્યું છે તો એ હમઝાની કયું શેપ હશે કે અલીફના ઉપર હમઝા હશે યા અલીફના નીચે હમઝા હશે. તો આપ એમ સમજી શકો છો કે મધ્ય મુનફસિલ છે. હવે એક ખાસ એક્સેપ્શન આપને યાદ રાખવાનું છે. જે વખત ભી કોઈ કલમોની માના વર્ડ હા યા યાથી શરૂ થતું હોય અને આપણે દેખાઈ રહ્યું છે કે એક જ કલમો છે તો ये કલમો આપને શું હશે કે ये મધ્ય મુનફસિલ છે. મસલન યા આદમુ યા અય્યુહા હા ઉલા. બરાબર છે, આ તીન આપને વર્ડ બતાયા. આ તીને વર્ડ હાસી યા યાસી શરૂ થઈ રહ્યા છે. તો આ જે એના અંદર જે મદ બની રહ્યું છે શરૂમાં એ મધ્ય મુનફસિલ છે. બરાબર છે, હા યા યાસી કોઈ કલેમો શરૂ થઈ રહ્યો છે તો મધ્ય મુનફસિલ હશે. તો થોડા કલેમા લઈએ અને આપ એને ડિસ્ટિંગ્વિશ કરીએ. મેં 2 સેકન્ડ વાસ્તે રાખીશ, આપ ગેસ કરજો અને પછી મેં સહી બતાવીશ. તો પહેલો કલેમો આપના સ્ક્રીન પર છે. તો સહી જવાબ છે મધ્ય મુનફસિલ. માં ઉરીદો. 2 અલગ અલગ કલેમા છે અને બેના દરમિયાન મદ બની રહ્યું છે. બીજો કલેમો તો સહી જવાબ છે મધ્ય મુત્તસિલ. આ એક જ કલેમો છે અને યાદ રાખવા વાસ્તે भी કે આના અંદર હમઝાની શક્લ દેખી લો. ત્રીજો કલેમો હવે આના અંદર મધ્ય મુત્તસિલ બની રહ્યું છે કેમ કે એક જ કલેમો છે. ચોથું, અગર જો સહી ગેસ કીધું હશે તો આ મધ્ય મુનફસિલ બની રહ્યું છે. અને આ લાસ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ, 5મો કલેમો. તો આ મધ્ય સિલત કુબરા બની રહ્યું છે કેમ કે એને આસાન છે આ કરવું કેમ કે એમાં છોટો યા છે. તો યહાં તક આપણે એને ડિસ્ટિંગ્વિશ કરતા શીખી ગયા. હવે એના અંદર કેટલી હરકત કરવાની હોય છે. હવે તિલાવતના પાર્ટ પર આવીએ. ડિસ્ટિંગ્વિશ તો કરી લીધું, એને આઈડેન્ટિફાઈ भी કરી લીધું. હવે એની તિલાવત કઈ तरह કરશો તો ये देखिए. તો મધ્ય મુત્તસિલ, મુનફસિલ અને સિલત કુબરા આ તીનેની 4 या 5 હરકત હોય છે. તીનેની મધ્ય मुत्तसिल, मध्य मुनफसिल અને सिलत कुबरा. मगर आप એમ देखता હશો तिलावत अंदर के अक्सर इतना मत तो अपने ખેંચતા જ નથી. તો એનો જવાબ એમ છે કે અક્સર આપણે જે તિલાવત કરીએ છે એ તિલાવતને આપણે શું શક્લ से કરીએ છે કે કસરુલ મુનફસિલ, यानी मैं मध्य मुनफसिल जहां भी આવે છે એમાં 4 या 5 હરકત નહીં કરતો બલકે ફક્ત 2 જ હરકત કરું છું અને ये કિરાત भी જાયઝ છે. બરાબર છે, અને એને મધ્ય તબીઈની શક્લ પર આપણે 2 હરકત કરીએ છીએ. તો મધ્ય મુનફસિલ ના અંદર મેં 4 અને 5 હરકત નહીં કરતો, ફક્ત 2 જ હરકત કરું છું અને એના વાસ્તે મેં મધ્ય સિલત કુબરામાં भी 2 હરકત કરું છું કેમ કે મધ્ય મુનફસિલનો જ એક પાર્ટ છે મધ્ય સિલત કુબરા. ફક્ત મેં મધ્ય મુત્તસિલને જ શું કરું છું 4 या 5 હરકત ખેંચું છું. મફહૂમ થયું હશે આપને. હવે તો ચલિए આ તીને મદની अपनी તમરીન કરીએ અને બરાબર સમજીને जितनी હરકત ખેંચવું જોઈએ
ये મિસલ અદા કરીને તિલાવત કરીએ. ઉમ્મીદ છે આપને આજના આ સબક એકદમ વાઝેહ થયું હશે. કોઈ સવાલ હોય તો જરૂર આપ ફીડબેકના જરિયા આપ આ સવાલ પૂછી શકો છો. ઉમ્મીદ એના અંદર જો આપની ડિટેલ લખશો કોન્ટેક્ટ, તો જો એવું હશે કે આપને પર્સનલ જવાબ આપનો હશે પર્સનલ જવાબ આપી દઈશ, વઈલા જો આગળના વિડીયોના અંદર જવાબ આપવાનો હશે તો એ મિસલ મેં જવાબ આપીશ. હવે આપણે કુરાનના કલેમાતમાંથી તમરીન કરીએ. جاءك يشاء شهداء كبائر جاءنا لشركائنا قائلون نائمون لقاءنا هؤلاء آباءنا طرائق حدائق يتساءلون طائفتان غطاءك خزائن حنفاء ماذا أراد ما أمر ما أصابهم وما أصابك به إني ولا أخاف كسبوا أتريدون آمنوا أهؤلاء ثقفوا أخذوا سابقوا إلى